છોકરી હોય છે, છોકરો હોય છે કે એને કહે છે પપ્પા તમે ફાકી ન ખાઓ, પણ છતાં એને છોકરાઓ કરતા ફાકી વાલી હોય છે. લોકોને પસંદ નથી ફાકી વાળા લોકો હોય તો. તમે લિફ્ટમાં કે ક્યાંય જતા હોય, કોઈ બિલ્ડિંગમાં જતા હોય, બધાના ત્યાં અંદર કલર રેડ જ થઈ ગયા હોય, ફાકી થૂકેલા હોય છે. ફાકી ખાવાથી કોઈ બેનિફિટ એઝ સચ કોઈ છે જ નહીં. એના ઘણા બધા ગેરફાયદા જ છે. ઘણા બધા આપણે ગણીએ તો આર્થિક રીતે બી તમારે ગેરફાયદો જ છે, શારીરિક રીતે જોઈએ તો બી એ ગેરફાયદો જ છે તમને, સામાજિક રૂપથી બી જોવો તો એ બી ગેરફાયદો જ છે. શું એવી કોઈ ટ્રીટમેન્ટ છે કે જેનાથી આ મોઢું જે સાવ બંધ થઈ ગયું છે એને આપણે ખોલાવી શકીએ કે ખુલી શકે? એનું સોલ્યુશન એક ઇન્જેક્શન થેરાપી હોય છે, જે આપણે ઇનિશિયલી સ્ટાર્ટ કરી શકીએ છીએ કે ઇન્જેક્શન એના સિટિંગ્સ હોય છે, એના ઉપરથી આપણે એને મોઢું ખોલવાની પ્રોસેસ કરી શકીએ છીએ. એમાં ફાકી ખાવાથી કેન્સર થાય છે, એના પાઉચ ઉપર બી લખેલું જ હોય છે ધીસ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, પણ છતાં લોકો ખાય છે. હવે એ સિચ્યુએશનમાં જે લોકોને કેન્સર થઈ ગયું છે, કેન્સર પછી બી દેર આર ટ્રીટમેન્ટ્સ કે અમે લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સથી એને ફિક્સ કરી શકીએ છીએ. મારી પાસે લેડીઝ પેશન્ટ અમુક એવા છે કે એ કોઈને કહેવા તૈયાર નથી કે મારે ફિક્સ ટીથ નકલી કરાવેલા છે. જે દેખાવ છે એ બી ઘણો બધો ચેન્જ થઈ જશે કેન્સરની ટ્રીટમેન્ટ પછી. જોયા જ હશે તમે લોકો, ઘણા લોકો કે જેનું અહીંયાથી એક સાઈડનું કટ થઈ ગયું હોય તો કેવું મોઢું આડું થઈ ગયું હોય છે. તો આપણે એ સ્ટેજ ઉપર જવું જ શું કામ જોઈએ? ખબર જ છે થોડું મોઢું ખુલવાનું ઓછું થઈ ગયું છે તો ત્યારે જ આપણે ટ્રીટમેન્ટ લઈ લઈએ. તો જ્યારે પહેલી જ વાર પેઇન આવ્યું હોય તો ડેન્ટિસ્ટને તમે કન્સલ્ટ કરી લો તો બેટર. એક નાની વસ્તુ એને નાના સ્ટેજ ઉપર જ સોલ્વ થઈ જાય. મિત્રો, એવું કહેવાય છે કે પહેલું સુખ જાતે નર્યા. સ્વાસ્થ્ય માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, જીમ જોઈન કરી લઈએ, ડાયટ કરતા હોઈએ છીએ, સ્પેશિયલ ખોરાક ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ કે આ ખાવું છે, ઓર્ગેનિક ફૂડ ખાઈએ છીએ. પણ આ બધું જે ખાઈએ છીએ એક બોડીનો સૌથી નિગ્લેક્ટેડ જે પાર્ટ હોય કે જેને આપણી ગણના નથી કરતા, એને સિરિયસલી નથી લેતા, તો એ પાર્ટ છે આપણા દાંત. અને આપણે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો સૌથી મોટું ચલણ છે માવા અને ફાકી ખાવાનું. હવે જ્યારે એ દાંત સડે છે કે દાંતમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એ દાંત સાથ નથી આપતા, ત્યારે લોકો એ દાંતને બદલવાનું પણ પસંદ કરતા હોય છે. દાંત બગડી ગયા છે, સડી ગયા છે, નથી સાથ આપી રહ્યા, તમે સારું જમી નથી શકતા, તો એ દાંતમાં પ્રોબ્લેમ થાય છે, તો એનું સોલ્યુશન શું હોઈ શકે? તો આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા છે આપણી સાથે છે ડૉક્ટર ચાર્મી, જેઓ MSc ઇન ઓરલ ઇમ્પ્લાન્ટોલોજી છે, એમની એક્સપર્ટાઇઝ છે આ બધી બાબતમાં. તો આવો એમને સીધા મળીએ અને એમના જ પ્રશ્ન કરીએ વાત ગુજરાતી પર. ડૉક્ટર ચાર્મી, ફરીથી વાત ગુજરાતી ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ જયભાઈ, આજે મને ફરીથી વાત ગુજરાતી પર ઇન્વાઇટ કરવા માટે. લાસ્ટ આપણે જે વિડીયો બનાવ્યો હતો એના ઉપરથી મારા ફેમિલી ફ્રેન્ડ્સમાંથી ઘણા બધાના કોલ્સ આવ્યા છે અને એ લોકોને અમુક ક્વેશ્ચન્સ બી હતા કે ઘણી બધી કોમેન્ટ્સ બહુ બધી આવી છે, લોકોએ આપણને અમુક પ્રશ્નો પૂછ્યા છે, એમાં સ્પેસિફિક આ બાબતનું જેની આજે આપણે ચર્ચા કરવી. હા, એટલે એક ક્વેશ્ચન્સ એ આવ્યા હતા એવી રીતે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ બેઝિકલી શું છે, એને થોડું એ લોકોને થોડું ડિટેલ્સમાં સમજવું હતું. એ લોકોના ક્વેશ્ચન્સ ઘણા હતા, એટલે વી થોટ કે આપણે હવે પાછું એક એ લોકો માટે એક વિડીયો બનાવી છે, એમાં થોડીક ઇન ડેપ્થ આપણે ડિસ્કશન કરી. બિલકુલ. તો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે શું, એની પ્રોસિજર શું હોય અને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એક ફિક્સ સોલ્યુશન છે જે લોકોએ દાંત ગુમાવી દીધા હોય છે અને ફરીથી જે લોકોને દાંત જોતા હોય ચ્યુઇંગ માટે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સનો ખાલી એક મોટિવ ચ્યુઇંગનો જ નથી, ઘણા બધા એના બેનિફિટ્સ હોતા હોય છે. પ્રોસેસ એની ગણીએ તો આમ સિમ્પલ પ્રોસેસ છે, પણ જ્યારે સર્જરીનું નામ આવે ત્યારે જ લોકોને ડર આવી જતો હોય કે બહુ મોટી સર્જરી થવાની છે. એટલે એ આપણે ક્વેશ્ચન્સ ક્લિયર કરશું આગળ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એક ફિક્સ સોલ્યુશન છે જેમાં તમે જે દાંત ખોઈ ચૂક્યા છો એ દાંતને પાછા ફિક્સ એને આપણે આપી શકીએ, જે નેચરલ લુકિંગ હોય અને તમને જ્યારે તમે ચાવો ત્યારે કમ્ફર્ટેબલ હોય.
મતલબ તમે તમારા પોતાના દાંત છે એવું જ ફીલ થવાનું છે, એને પરમેનન્ટ ફિટ કરી દેવાના હા છે એટલે એ તમારા બોડીનો એક પાર્ટ જ બની ગયો છે, કેમ કે એ ફિક્સ્ડ છે. કાઢવા પહેરવાની એમાં તમારે કોઈ માથાકૂટ નથી હોતી, એટલે એ ફિક્સ સોલ્યુશનના કારણે તમારો એક બોડીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની જાય છે, જે તમે ડેલી રૂટીનમાં એને યુઝ કરવાના છો. હવે એની પ્રોસિજર શું હોય છે, કઈ રીતે એ એક્ઝિક્યુટ થાય છે? એમ કોઈ વ્યક્તિ છે, કોઈ વડીલ છે કે જેને અમુક ઉપરની સાઈડના દાંતમાં પ્રોબ્લેમ છે, અધરવાઇઝ અમુક લોકોને સાવ દાંત જ પડી ગયા છે એક ઉંમર પછી, તો એની પ્રોસિજર શું હોય? મને આખી ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ સમજવી છે. જનરલી સિમ્પલ પ્રોસિજર હોય છે, પણ જ્યારે સર્જરીનું નામ આવે ત્યારે જ લોકોને ડર આવતો હોય છે કે હાડકામાં સ્ક્રૂ બેસાડશે, એટલે એ લોકોને ડર હોય છે. પણ સિમ્પલ પ્રોસિજર એટલે હું એવી રીતે એના માટે કહીશ, જ્યારે દાંત સડી જાય છે ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો અને એ સેવ નથી થઈ શકતો, ત્યારે આપણે એને ઇમ્પ્લાન્ટ્સનું સજેસ્ટ કરતા હોય છે. હવે ત્યારે દાંત કાઢવાનું સજેસ્ટ કરે છે ડોક્ટર, તો ત્યારે જ તમારો ઇમ્પ્લાન્ટ તમારે પ્લેસ કરી શકીએ છીએ અમે. ઓકે. એટલે એ બે સર્જરી કરવાની જરૂર નથી. જે ઇન્જેક્શનમાં તમારો દાંત કાઢવાનો છે એ જ ઇન્જેક્શનમાં તમારે ઇમ્પ્લાન્ટ બી પ્લેસ કરવાનું છે. એટલે સિમ્પલ પ્રોસિજર છે, તમારે 2 વાર ઇન્જેક્શન નથી લેવાના કે કોઈ એક્સ્ટ્રા પ્રોસિજર નથી કે ઇમ્પ્લાન્ટ કરવાનું છે તો કોઈ બીજી પ્રોસેસ થશે. દાંત તો કાઢવાનો જ છે, એટલે ઇન્જેક્શન તો એ જ લાગવાનું છે. તો આના માટે સિમ્પલ પ્રોસિજર કહી શકાય એને. હવે જે મોટા ઓલ્ડ એજ લોકો છે, જેના બધા દાંત નીકળી ગયા છે કોઈ પણ કારણોસર, એવા સિચ્યુએશન્સમાં બી આપણે ફિક્સ સોલ્યુશન માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરતા હોય છે. ફિક્સ સોલ્યુશન એના માટે કેમ કે કમ્ફર્ટેબલ હોય છે. જ્યારે આપણે અમુક લોકો 32 બી પહેરતા હોય છે, જે કાઢવા પહેરવા વાળી હોય છે, પણ એમાં સાફ કરવાનું ને પ્રોપર ફિક્સ થવાનું એ સૌથી મોટો પ્રોબ્લેમ આવતો હોય છે ઘણીવાર. યસ, ઘણા લોકો આપણે જોઈએ છીએ કે મેરેજીસમાં ફંક્શન્સમાં ગયા હોય છે ત્યારે એનું ઘણી બધી વેરાયટીનું ફૂડ અવેલેબલ હોય છે, પણ ડ્યુ ટુ સમ રેસ્ટ્રિક્શન્સ એ લોકો ચાવી નથી શકતા પ્રોપરલી, એને ખાઈ નથી શકતા, તો એ ફૂડ એટલું એન્જોય નથી કરી શકતા. ક્યારે આપણે જોઈએ, આપણે ઘરમાં કોઈ દાદા દાદી હોય, 32 હોય, આપણે કોઈ ફંક્શન્સમાં જતા હોય, એમને કહીએ કે ચલો આપણે જઈએ છીએ, તો એ અવોઇડ કરશે ક્યારેક કે ત્યાં જઈને ખાવું શું, આપણે ખાઈ તો શકતા નથી, અમારે આવીને કરવું તો જઈને શું કરવાનું. સાચી વાત. આવું બી થતું હોય છે. કોઈ રેસ્ટોરન્ટ્સમાં જતા હોય આપણે, અને આપણે આપણા દાદા દાદીને ઘરે મૂકીને જઈએ તો એ આપણને બી એમ થાય કે એ લોકોને મૂકીને આપણે લોકો બધું ખાઈએ છીએ, અને એ લોકોને એ ઉંમર પછી અમુક ખાવાનું એમ એને મનાઈ થતું હોય છે, પણ હવે આ દાંતના પ્રશ્નને લીધે એ લોકો ખાઈ નથી શકતા. તો એવા લોકો માટે આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ છે, જે ફિક્સ હોય છે, કમ્ફર્ટેબલ, એ લોકોને સોશિયલ ગેધરિંગ્સમાં બી એકદમ કોન્ફિડન્ટલી એ બોલી શકે છે, બારે જઈ શકે છે, કોઈ ખાવા પીવાના બી રેસ્ટ્રિક્શન્સ નથી હોતા. હવે આ પ્રોસિજર જે છે એ કરાવી એ પછીની શું ધ્યાન રાખવું પડે એ લોકોને કે ભાઈ આ કેટલા ટાઈમ માટે છે, કે એકવાર ફિક્સ કરાવી દીધું પરમેનન્ટ આ વસ્તુ, તો આને કેટલા ટાઈમ ઉપર ચેકઅપ કરાવવું, કે પછી આ પાછું 2-4 વર્ષમાં પાછું કરાવવાનું થાય, કે કન્ફ્યુઝન ઘણા હોય છે લોકોને? કરાવવાનું એઝ સચ ફરીથી બહુ ઓછું હોય છે, કે એનું મેન્ટેનન્સ જ હોય છે યુઝ્યુઅલી. પ્રોપરલી અગર તમારી ફૂલ સર્જરી પ્રોપરલી છે, કોઈ તમને સિસ્ટમિક પ્રોબ્લેમ્સ નથી, કે કોઈ ડાયાબિટીસ છે કે કોઈ બીજા હેલ્થ કન્ડિશન્સ હોય તમને, તો ખાલી મેન્ટેનન્સ માટે એવરી 6 months 1 year તમારે ચેકઅપ માટે આવવાનું હોય છે. મેન્ટેનન્સમાં નોર્મલ બ્રશિંગ તમારે કરવાનું હોય છે, જેવી રીતે ડોક્ટર એડવાઇસ કરે છે એ પ્રમાણે બ્રશિંગ રાખવાનું હોય છે, ક્લીન રાખવાનું હોય છે, બીજું એમાં કોઈ મેન્ટેનન્સ હોતું નથી. હવે આ પ્રોસિજર થઈ ગઈ ને, મને એક વડીલને કે કોઈને પણ દાંત ફિક્સ થઈ ગયા, તો પછી બધું ખાઈ શકે રેગ્યુલર, અને ક્યારથી ખાઈ શકે? મોસ્ટ ઓફ ધ થિંગ્સ એ લોકો ખાઈ શકે છે, કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી હોતા એમાં. બસ જસ્ટ એ જ અમે એડવાઇસ કરીએ કે કોઈ બી વસ્તુ ખાવ છો તો અમે પીસીસ કરીને પાછળથી ખાઓ, કે એપલ ખાવ છો તો એને પીસ કરીને પાછળના દાંતથી ચાવો. શેરડી બી ખાઈ શકે છે, અચ્છા, બટ એને નાના પીસ, પાન ચાવી શકશે દાદા ને બા, પાન બી ખાઈ શકે. આપણે ફાકીની એની વાતમાં તમે કરી, આપણા સૌરાષ્ટ્રના તો આ ફાકી ખાનારા લોકો સૌરાષ્ટ્રના આપણા રસ્તાઓનો કલર બદલી નાખે છે, એટલી ફાકીઓ ખવાય છે. ઓલ ઓવર ગુજરાતમાં ગુજરાતીઓ ખૂબ ખાય છે. તો એવા કેવા કેસીસ તમારી પાસે આવતા હોય છે
આના રિલેટેડ કે જે ફેમિલીઝ તમને કન્સલ્ટ કરતા હોય દાંત માટે, બીજા ઘણા બધા આના નુકસાન છે આ વસ્તુથી, તો એવું કેવા કિસ્સાઓ તમારી સામે આવતા હોય છે? ફાકી ખાવાથી કોઈ બેનિફિટ એઝ સચ કોઈ છે જ નહીં. એના ઘણા બધા ગેરફાયદા જ છે. ઘણા બધા આપણે ગણીએ તો આર્થિક રીતે બી તમારે ગેરફાયદો જ છે, શારીરિક રીતે જોઈએ તો બી એ ગેરફાયદો જ છે તમને, સામાજિક રૂપથી બી જોવો તો એ બી ગેરફાયદો જ છે. લોકોને પસંદ નથી ફાકીવાળા લોકો હોય તો. તમે લિફ્ટમાં કે ક્યાંય જતા હોય, કોઈ બિલ્ડિંગમાં જતા હોય, બધાના ત્યાં અંદર કલર રેડ જ થઈ ગયા હોય, ફાકી થૂકેલા હોય છે. હવે એવી જગ્યાએ તમને બી જવાનું મન થતું નથી. અમારા ક્લિનિક પર ઘણા લોકો એવા બી આવે છે કે જેમ કે છે કે મેડમ પેમેન્ટ લઈ લો પણ અમને દાંત ફિક્સ જોઈએ છે. બરાબર. એમના ફેમિલી મેમ્બર્સ બી કહે છે કે તમે ફાકી છોડી દો. નાની એની છોકરી હોય છે, છોકરો હોય છે કે એને કહે છે પપ્પા તમે ફાકી ન ખાઓ, પણ છતાં એને છોકરાઓ કરતા ફાકી વાલી હોય છે. એટલે ફાકી ખાવાનું કોઈ પ્રોત્સાહન હોતું નથી, પણ અમે એ લોકોને જે પ્રોબ્લેમ્સ થાય છે ફાકીના કારણે, જે દાંત વયા ગયા છે કે એને XYZ જે બી પ્રોબ્લેમ છે, એને અમે સોલ્વ કરી શકીએ છીએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ દ્વારા. આપણને ખબર જ છે બધાને કે ફાકી ખાવાથી કેન્સર થાય છે. એના પાઉચ ઉપર બી લખેલું જ હોય છે ધીસ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, પણ છતાં લોકો ખાય છે. હવે એ સિચ્યુએશનમાં જે લોકોને કેન્સર થઈ ગયું છે, કેન્સર પછી બી દેર આર ટ્રીટમેન્ટ્સ કે અમે લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સથી એને ફિક્સ કરી શકીએ છીએ. મતલબ એ ભાગ કદાચ કટ કરેલો છે અને એને ક્યારેક એમાં ફિક્સ દાંતની જરૂર પડે, એને એ કરવું હોય તો એનું પણ સોલ્યુશન થઈ શકે. સોલ્યુશન છે. એના સ્પેસિફિક ઇમ્પ્લાન્ટ્સ આવતા હોય છે કે જે સ્પેશિયલી કેન્સર પેશન્ટ્સ માટે હોય છે, જે આપણે એને આપી શકીએ છીએ. મેડમ, આ લોકોનો મતલબ જે લોકો ફાકી ખાય છે કે માવો ખાય છે એ લોકોનો સૌથી મોટો પ્રશ્ન એ વિઝિબલી જોઈ શકીએ છીએ, મોઢું ખુલતું નથી, બિલકુલ સાવ બંધ થઈ ગયું અમુક લોકોનું તો. અને આ વસ્તુ જ્યારે સૌથી વધારે એક યુવાન ત્યારે ફેસ કરતો હોય કે જ્યારે લગ્નની વાત આવે, મોઢું તો ખુલતું જ નથી, ત્યારે આ પ્રોબ્લેમ થાય. તો શું એવી કોઈ ટ્રીટમેન્ટ છે કે જેનાથી આ મોઢું જે સાવ બંધ થઈ ગયું છે એને આપણે ખોલાવી શકીએ કે ખુલી શકે? જો તમારું મોઢું રાતોરાત તો બંધ નહીં થયું હોય, એના સ્ટેજીસ જ આવ્યા હશે. ઇનિશિયલી તમને આઈડિયા આવી જ ગયો હશે કે પહેલા આટલું ખુલતું હતું ને હવે આટલું ખુલી ગયું છે, એટલે ઈ તમારા માટે એક અલાર્મિંગ સ્ટેજ કહેવાય કે આ હવે તમે બંધ કરો ફાકી. આ બંધ નહીં થાય તો આ સ્ટેજ પ્રોગ્રેસ જ થવાનું છે, એમાં ઓછું નથી થવાનું. હવે છતાં બી પ્રોગ્રેસ થઈ જ ગયું છે અને પછી ત્યારે આપણે કહેવાય આપણા સેન્સીસમાં આવીએ કે હવે ભાઈ ખવાતું નથી આપણાથી કાંઈ બી. ઘરે આપણે ફેવરેટ ફૂડ બનાવ્યું હોય છે, આપણી વાઈફ એટલા શોખથી બનાવતી હોય છે પણ તમે જ નથી ખાઈ શકતા, તો તમારી વાઈફને કેટલું ખોટું લાગતું હશે કે હું આટલું બનાવું છું મારા હસબન્ડ માટે. અને કે પ્રસંગમાં ગયા હોય, બહાર ગયા હોય જમવા માટે, તો એ લોકોને સ્પેશિયલ ડિશ મંગાવવી પડે કે જે ચમચીથી ખાઈ શકે, સોફ્ટ હોય. તો એટલે એનું સોલ્યુશન શું હવે? તો બેઝિકલી એનું સોલ્યુશન એક ઇન્જેક્શન થેરાપી હોય છે, જે આપણે ઇનિશિયલી સ્ટાર્ટ કરી શકીએ છીએ કે ઇન્જેક્શન એના સિટિંગ્સ હોય છે, એના ઉપરથી આપણે એને મોઢું ખોલવાની પ્રોસેસ કરી શકીએ છીએ. એમાં પછી નથી થતું તો બીજી એક સર્જિકલ સ્ટેજ હોય છે જેમાં અંદરથી બધું કાટકૂટ કરવું પડે, એટલે દેટ ઇઝ એ સર્જિકલ સ્ટેજ. પણ નોન સર્જિકલી આપણે કરી શકીએ તો એના જેવું કોઈ વસ્તુ નથી. મતલબ વહેલું જો જાગૃત મતલબ પોતે એક્શન લઈ લે છે વહેલું, તો એને વહેલું જ આપણે અટકાવી શકીએ છીએ કે પછી સર્જિકલ સ્ટેજ સુધી જવું જ ન પડે. હા, એટલે ત્યારે પછી ફાકી મૂકવાની, તમારે ફાકી તો ગમે એમ મૂકવાની છે, સર્જરી કરાવીને મૂકવાની જ છે, બાકી પાછી સિચ્યુએશન સેમ જ થવાની છે. ઇન્જેક્શન પછી બી એ જ થશે અને સર્જરી પછી બી એ જ થવાની છે. તો બેમાં છોડવાની તો છે જ. એટલે પહેલા જ આપણે જાગૃત થઈ જાય આપણી હેલ્થ માટે કે તમારે એક તો મોટો ખર્ચો થવાનો, સર્જરી કંઈક ઓછા ખર્ચામાં થવાની નથી. એટલે સર્જરીનો જે કોસ્ટ હોય છે ઘણી હાઈ હોય છે, તો આપણે એ ખર્ચો કરવો, મોઢામાં તમારે એટલું સર્જિકલ પ્રોસેસ કરવી, તમારે સહન કરવું, સાથે સાથે તમારી ફેમિલી બી સફર કરશે. સાચી વાત છે.
લુક્સ તમારા જે દેખાવ છે એ બી ઘણો બધો ચેન્જ થઈ જશે કેન્સરની ટ્રીટમેન્ટ પછી. જોયા જ હશે તમે લોકો ઘણા લોકો કે જેનું અહીંયાથી એક સાઈડનું કટ થઈ ગયું હોય તો કેવું મોઢું આડું થઈ ગયું હોય છે. તો આપણે એ સ્ટેજ ઉપર જવું જ શું કામ જોઈએ? ખબર જ છે થોડું મોઢું ખુલવાનું ઓછું થઈ ગયું છે તો ત્યારે જ આપણે ટ્રીટમેન્ટ લઈ લઈએ. એટલે એ વહેલા જો જાગૃત થઈ ગયા છો અને તમારે આ ટ્રીટમેન્ટ કરવી છે તો તમારે ત્યાં એ વસ્તુ પોસિબલ છે. એટલે તમે એમની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યા હશે, એમાં કોન્ટેક્ટ કરશો તો બાકી બધી ડિટેલ તમને એસીપી ડેન્ટલ કેરની ટીમ તમને આપી દેશે. બીજો એક પ્રશ્ન પૂછીશ, જેની વાત થઈ કે મોઢું નથી ખુલતું, તો હવે આની પ્રોસિજર શું હોય, એમાં કેટલો ટાઈમ લાગે કે આની ટ્રીટમેન્ટ થાય અને એનું રિઝલ્ટ મળે, એમાં કેટલો ટાઈમ લાગતો હોય છે? ઇન્જેક્શન થેરાપીની આપણે વાત કરીએ તો જનરલી 6 થી 8 સિટિંગ્સ જેવી એને લેવી પડતી હોય છે. પર સિટિંગ તમારે હાફ એન આવર 45 મિનિટ્સની પ્રોસિજર હોય છે, અડધી થી પોણી કલાક, અને દર અઠવાડિયે આવવાનું હોય છે. તમે વિઝિબલ ચેન્જીસ ફર્સ્ટ સિટિંગથી જ તમે જોઈ શકશો કે તમારું મોઢું જે ઓછું ખુલતું હતું એમાં એ જ સિટિંગમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે એની કન્ઝિક્યુટિવ્સ જે બધી આગળની સિટિંગ્સ આવશે એમાં તો તમે ડેફિનેટલી ઘણો ચેન્જ જોઈ શકશો. એટલે 7 વખત વિઝિટ કરીએ પછી આ ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ પછી ડિપેન્ડ પેશન્ટ ટુ પેશન્ટ થોડું કેસ ઉપર વેરી કરતું હોય છે. એ તો ડેન્ટિસ્ટ અને કેટલાકને યસ અને કેટલાકને વહેલું રિઝલ્ટ મળી જાય. યસ. સો તમારે પણ આ ટ્રીટમેન્ટ કરવી છે, આ બાબતે કોઈ પણ પ્રશ્ન છે અને મેડમનું કન્સલ્ટેશન કરવું છે તો એમની એપોઇન્ટમેન્ટ બુક કરવી છે તો તમે સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર એમનો કોન્ટેક્ટ કરી શકો છો. મેડમ, બીજો એ પ્રશ્ન છે કે જે ફિક્સ જે દાંત કરીએ છીએ આપણે આજે એ વિષય ઉપર જ વાત કરીએ છીએ, તો સ્પેશિયલી વિદેશથી લોકો તમારી એપોઇન્ટમેન્ટ લઈ એડવાન્સમાં બુકિંગ કરાવી અને આવતા હોય છે. એવી ટેકનોલોજીસ તો અત્યારે રિસન્ટલી કેવી ટેકનોલોજીસથી આપણે કામ કરીએ છીએ અને વિદેશથી આવતા લોકો માટે કઈ રીતે બેનિફિશિયલ છે અને કઈ રીતે એ લોકો જોડાઈ શકે? જે એનઆરઆઈ પેશન્ટ્સ આવે છે એ લોકો મોસ્ટલી એ લોકોને ફાસ્ટ ટ્રીટમેન્ટ જોતી હોય કે ફટાફટ થઈ જાય, કેમ કે એ લોકો શોર્ટ ડ્યુરેશન માટે આવતા હોય છે. તો એના માટે આપણે પર્સનલાઇઝ ડિજિટલ સોલ્યુશન્સ બી આપીએ છીએ કે જે પર્સનલી પેશન્ટ્સના કન્ડિશન ઉપરથી હોય છે. જે દિવસે સર્જરી થઈ છે એ જ દિવસે આપણે એને ટેમ્પરરી ટીથ આપણે આપી શકીએ છીએ કે એને ફાઇનલ ટીથ બી આપી શકીએ છીએ. એટલે પેશન્ટ સ્પેસિફિક આપણે જે એને સોલ્યુશન આપીએ છીએ એ વધારે અનુકૂળ હોય છે એનઆરઆઈ પેશન્ટ્સ માટે. જેનો ટ્રાવેલ ટાઈમ છે એ થોડો આપણે એને બચાવી શકીએ છીએ. સો એડવાન્સ ટેકનોલોજીને યુઝ કરીને, ડિજિટલ ટેકનોલોજીસ બધી યુઝ કરીને આપણે એને બેસ્ટ સોલ્યુશન્સ આપી શકીએ છીએ. અને એ લોકો માટે પણ બેનિફિશિયલી હોય છે ને ક્યાંક ને ક્યાંક. ન્યા આટલો ખર્ચ કરે તો કદાચ આનું બજેટ બહુ વધારે થતું હોય છે. ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ કહેવાય ને વન ઓફ ધ હાઈએસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટમાં આવે છે. જ્યારે ઇન્ડિયામાં એ લોકો ટ્રીટમેન્ટ કરાવે છે તો એનું ફ્લાઇંગ જે કોસ્ટ છે, ટ્રીટમેન્ટ કોસ્ટ છે, અહીંયા એ લોકોનું ફરવાનું, સ્ટે જે છે એ બધું એ લોકોને એના ત્યાંની જે ટ્રીટમેન્ટનો કોસ્ટ આવે છે એનાથી બી આઈ થિંક 40% નો ડિફરન્સ હશે. સો એ લોકોને ડેફિનેટલી બેનિફિટ થાય છે અહીંયા ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ કરાવવા માટે. પ્લસ જે આપણે લોકો ટેકનોલોજીસ જે ફોરેનમાં યુઝ કરે છે એ સેમ ટેકનોલોજીસ આપણે યુઝ કરીએ છીએ. સો ટેકનોલોજી વાઇઝ, ક્વોલિટી વાઇઝ એ લોકોને કોઈ ડિફરન્સ નહીં ફીલ થાય. મેડમ, ઘણા એવા લોકો હોય છે કે થોડો કંઈ દાંતમાં દુખાવો થતો હોય ને તો એને ઇગ્નોર કરે અને પેઇન કિલર લઈ લીધી, પછી એક દિવસ સારું રહ્યું, 2 દિવસ પછી પાછું પેઇન ચાલુ થાય એટલે પેઇન કિલર લઈ લીધી, અને એક્સ્ટ્રીમ સિચ્યુએશન આવી જાય કે હવે પેઇન કિલર કામ નથી કરતી ત્યારે વિઝિટ કરતા હોય છે. તો આવા લોકોને શું કહેશો? એટલે જનરલી ડેન્ટલમાં આ જ જોવા મળે છે. મારી પાસે જ્યારે પેશન્ટ આવે છે તો પહેલા ઓલરેડી એ નાની મોટી દવા લઈને ઓવર ધ કાઉન્ટર મેડિકલ્સથી લઈને આવતા હોય છે. જ્યારે નથી સોલ્વ થતું ત્યારે જ આવતા હોય છે. હવે આ સિચ્યુએશનમાં થાય શું, પેઇન થાય છે, મેડિસિન લઈ લે છે, પણ આ તાવ નથી કે તમે મેડિસિન લેશો, પેરાસિટામોલ લઈ લેશો તો તાવ ઉતરી જશે. નાનો મોટો હશે, કોઈ મેજર ઇન્ફેક્શન નહીં હોય તો તમારું તાવ તો ઉતરી જ જવાનો છે, પાછો નહીં આવે. પણ જ્યારે ડેન્ટલમાં એવું નથી થતું. જે ડેન્ટલ ઇન્ફેક્શન્સ હોય છે એ ત્યાં શ્રિંક થઈ જાય છે, થોડા ટાઈમ માટે સપ્રેસ થઈ જાય છે, પણ એ કમ્પ્લીટલી જતા નથી. કેમ કે એ ઇન્ફેક્શન આવવાનું રીઝન જ કંઈક બીજું છે. તમે જ્યાં સુધી એ રીઝનને ટ્રીટ નહીં કરો ત્યાં સુધી એ ઇન્ફેક્શન તો રહેવાનું જ છે.
જ્યારે પહેલાં જ પેઇન આવ્યું હોય ત્યારે કંઈક પ્રોબ્લેમ હશે જ, એટલે જ પેઇન આવ્યું હોય. અગર ત્યારે જ તમે ડેન્ટલ વિઝિટ કરી લો છો તો મે બી નાનો સડો હશે તો એ ક્લીન કરી અને ફિલિંગથી થઈ જશે. ફિલિંગથી નથી થતું તો કદાચ આગળ હશે તો રૂટ કેનાલ કે એના ઉપર ક્રાઉનની જરૂર પડશે, તો તમારો નેચરલ ટીથ બચી જશે. પણ તમે એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર જ આવો છો કે નીચે બહુ ઇન્ફેક્શન થઈ ગયું છે, દાંત સાવ તૂટી જ ગયો છે, તો પછી આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એને કરાવવું જરૂરી થઈ જાય છે. ઇમ્પ્લાન્ટ્સ કરાવવા એવરી કેસીસમાં અમે એડવાઇઝ નથી કરતા જ્યાં સુધી નેચરલ ટીથ બચી શકે છે. તો બધા કેસીસ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સના નથી હોતા. એટલે ટૂંકમાં કહેવાય તો જ્યારે પહેલી જ વાર પેઇન આવ્યું હોય તો ડેન્ટિસ્ટને તમે કન્સલ્ટ કરી લો તો બેટર એક નાની વસ્તુ એને નાના સ્ટેજ ઉપર જ સોલ્વ થઈ જાય, રાધર દેન તમે દવા ખાધા રાખો. અને દવા એવરી ટાઈમ દવા ખાવી એ બી તમારા બોડી માટે બી સારું ન કહેવાય. સો આઈ વુડ સજેસ્ટ કે એવરી 6 months તમે ચેકઅપ કરાવી લો. કોઈ નાની મોટી પ્રોબ્લેમ હશે તો ત્યારે જ સોલ્વ થઈ જશે. બની શકે છે કે એ પ્રોબ્લેમ તમને પેઇન નથી કરતી પણ પ્રોબ્લેમ છે તો એ બી ઇનિશિયલ સ્ટેજમાં તમારે સોલ્વ થઈ જાય છે. બહુ સાચી વાત તમે કીધી કે જે શરૂઆતી જે પ્રોબ્લેમ્સ છે ને ત્યારે જ તમે મળી લ્યો તો એનું સોલ્યુશન આવી જાય. મિત્રો, તમારે પણ મેડમને મળવું હોય, એમની અપોઇન્ટમેન્ટ બુક કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, તમે કોન્ટેક્ટ કરી શકો છો એમનો. ઘણીવાર મતલબ આ પરમેનન્ટ જે દાંત ફિટ કરવાના હોય ત્યારે વડીલોને ખાસ ચિંતા હોય કે એણે વિડીયો જોયા હોય યુટ્યુબ ઉપર અને બધું મતલબ લોકો પાસે જ સાંભળવું હોય કે આવું થશે. એ ઓલરેડી એટલા સ્ટ્રેસમાં હોય, એક તો ડાયાબિટીસ ને એવું હોય એમને. તો એવા જે પેશન્ટ્સ આવતા હોય છે એના માટે એને કઈ રીતે તમે ટેકલ કરતા હો છો એ સ્ટોરી જાણવી છે મારે. બધા ગરડા લોકો હોય છે, એકબીજા સાથે વાત કરવાની તો એમની આદત હોય જ છે. એટલે એકબીજાનો અભિપ્રાય લઈએ, નો ડાઉટ લેવો જોઈએ એકબીજાનો. પણ જરૂરી નથી કે કોઈક બીજાને થયું છે તો તમને બી એવું થશે. કોઈને કેન્સર થાય છે તો તમને બી થશે એવું જરૂરી છે? જ્યારે કોઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરાવેલા છે, કોઈ બીજાને કોઈ તકલીફ આવી છે તો જરૂરી નથી એ તમને બી તકલીફ આવવાની છે. તો પ્રોપર ગાઈડન્સ માટે એકવાર ડેન્ટિસ્ટ પાસે તમે કન્સલ્ટ કરાવી લો તો તમારા જે પ્રોબ્લેમ્સ જે છે એનું બી સોલ્યુશન દેશે. વડીલોના ક્વેશ્ચન્સ હોય છે કે કેવી રીતે થશે, શું થશે, એમને પેઇન તો નહીં થાય, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. જ્યારે અમે એ લોકોને ક્લિનિક પર અમે જે એના જેવા બીજા પેશન્ટ્સ હોય છે એના ફોટોઝ બતાવીએ છીએ, પહેલાં કેવા હતા, પછી કેવું ટ્રાન્સફોર્મેશન થયું છે એ બધા પિક્ચર્સ બતાવીએ, એની ફેમિલી સાથે વાત કરીએ કે એવી રીતે એનો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ થોડો બૂસ્ટ થાય અને એ લોકો આ ટ્રીટમેન્ટ માટે રેડી થાય. સો પહેલાં તો એને કોન્ફિડન્ટ જ રહેવું પડે, નથી જ કરવું એટલે આપણે બેક ઓફ થઈ જાય તો એનાથી કોઈ સોલ્યુશન નથી આવવાનું. જે એને પ્રોબ્લેમ છે એને ધીરે ધીરે સમજીએ છીએ, એની રિક્વાયરમેન્ટ્સ અમે સમજીએ છીએ, પેશન્ટને શું રિક્વાયરમેન્ટ છે તો એ બધું સમજીને પછી જ અમે કોઈ બી સર્જરી પેશન્ટ માટે પ્લાન કરતા હોઈએ છીએ. મેડમ, પરમેનન્ટ જે દાંત ફિક્સ થાય પછી શું મોઢાના શેપની અંદર કંઈ ફેરફાર થઈ જાય? લોકોને ઘણીવાર એવું હોય કે આનાથી સ્ક્રૂને આવું બધું ફિટ કરશે મારા મોઢાનો શેપ બદલાઈ જશે કે મારો લુક ચેન્જ થઈ જશે, તો એવું થાય? ડેફિનેટલી. પણ આ જે ટ્રાન્સફોર્મેશન છે એ બહુ કહેવાય ને પોઝિટિવ વેમાં જાય છે. જ્યારે તમારા દાંત ઘસાઈ ગયા છે, સડી ગયા છે, બ્રાઉન થઈ ગયા છે, બ્લેક થઈ ગયા છે, એટલે જે તમને એકદમ સ્માઇલ જે આવી જોઈએ ને એ નથી આવતી, બરાબર? તો જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આપણે ફિક્સ કરીએ છીએ તો એનાથી જે સ્માઇલ ટ્રાન્સફોર્મેશન થાય છે એ અમેઝિંગ થાય છે. મારી પાસે લેડીઝ પેશન્ટ અમુક એવા છે કે એ કોઈને કહેવા તૈયાર નથી કે મારે ફિક્સ ટીથ નકલી કરાવેલા છે. એ લોકો એટલા સેટિસ્ફાઈડ હોય છે કે એ કોઈને કહેવા નથી માંગતા કે મારા ઓરિજિનલ ટીથ નથી. એટલે એ લેવલ ઉપર એ લોકો કોન્ફિડન્ટ હોય છે. મિત્રો, તમારે પણ આ પ્રકારનો કોઈ પ્રશ્ન છે, તમારી આસપાસના કોઈ લોકોને આવો પ્રશ્ન છે અને મેડમ સુધી પહોંચવું છે, એસીપી ડેન્ટલ કેર સુધી પહોંચવું છે, તો સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો હશે, એમાં તમે કોલ કરી અને એમની અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો અને એમને મળી શકો છો. મેડમ, કોઈનો દાંત પડી ગયો છે, એક દાંત પડ્યો અથવા તો બે પડ્યા કે કંઈક નાનકડું એક્સિડન્ટ થયું પડી ગયા અને એવું થયું, તો શું ઓપ્શન હોઈ શકે? એ દાંત પડી ગયો છે તો એની જગ્યાએ કેટલા ઓપ્શન્સથી એની ટ્રીટમેન્ટ થઈ શકે, આને સમજવું છે.
સાદી ભાષામાં કહીએ તો આપણે એક રિમૂવેબલ હોય છે અને એક ફિક્સ ઓપ્શન્સ હોય છે. રિમૂવેબલમાં જે 32 આપણે કઈ કાઢવા પહેરવાવાળી અને ફિક્સ ઓપ્શન છે એમાં બ્રિજ હોય છે, જેમાં આજુબાજુના દાંતને કટ કરી અને એના સપોર્ટ લઈને આપણે બધા જે મિસિંગ ટીથ છે એ આપણે રિપ્લેસ કરતા હોય છે. અને બીજો ઓપ્શન ફિક્સમાં હોય છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ. આ બધાનો ડિફરન્સ એ છે કે જે રિમૂવેબલ છે એ તમારે ઘણીએ કાઢવું પહેરવું પડતું હોય છે. જેમ કે 32 છે એ ઘણીએ કાઢવી પડતી હોય છે. બોલવામાં તમને કમ્ફર્ટેબલ નથી હોતું. સમટાઈમ્સ એ 32 નાની 2-3 દાંત આપણે રિપ્લેસ કર્યા હોય તો એ નાની હોય છે, તો અમુક વાર એવા કેસીસ હોય છે જે ગળામાં આપણને પેશન્ટ ગળી બી ગયા હોય છે અને પછી એ કાઢવા માટે બહુ મોટી સર્જરી કરાવવી પડતી હોય છે. સો એનો એક ડ્રોબેક છે. ફિક્સ છે ઇમ્પ્લાન્ટ્સ અને બ્રિજીસમાં થાય છે. બ્રિજમાં પ્રોબ્લેમ એનો એ જ છે કે આજુબાજુના જે હેલ્ધી ટીથ છે એ એને ઘસવા પડતા હોય છે, તો જ આપણે મિસિંગ જે ટીથ છે એને રિપ્લેસ કરી શકીએ છીએ. જ્યારે ઇમ્પ્લાન્ટ્સ છે એ જે તમારા મિસિંગ ટીથ છે એ જ જગ્યાએ રિપ્લેસ કરે છે. સો લોંગ ટર્મમાં જે કહેવાય ને સક્સેસ રેટ્સ ઇમ્પ્લાન્ટ્સના વધારે છે. અને ઇવન કોસ્ટિંગમાં તમે કાઉન્ટ કરો અત્યારે ડેફિનેટલી ડેન્ટલ ઇમ્પ્લાન્ટની કોસ્ટિંગ જેને બી પૂછો એમ કહેશે હાઈ છે, પણ એની જે લોંગ ટર્મ જે એના સક્સેસ છે અને ત્યારે તમે બ્રિજ સાથે એની કોસ્ટિંગ ગણશો તો એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ચીપ છે બ્રિજ કરતા. મતલબ ઓપ્શન છે એમની પાસે, એને કયા ઓપ્શન સાથે જવું આટલા ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરી શકે છે એમ. અને જે લાંબા ગાળાનું સૌથી મોટું સોલ્યુશન છે તમે કીધું એમ, અને બીજું કેસ ટુ કેસ વેરી કરતું હોય છે પેશન્ટ માટે. હા, એવરી કેસ ઇઝ ડિફરન્ટ. બધા પેશન્ટ્સની રિક્વાયરમેન્ટ્સ ડિફરન્ટ હોય છે, એની જે ઇમ્પ્લાન્ટના ક્રાઇટેરિયા હોય છે એ બી ડિફરન્ટ હોતા હોય છે. તો એ તો કોઈ ડૉક્ટર કન્સલ્ટ કરીને જ એમ તમને કહી શકશે કે વોટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. પરમેનન્ટ દાંત ફિક્સ કરાવી લીધા, પણ ફ્યુચરમાં આને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ્સ આવવાની કે આ ફેલ થવાની કંઈ સંભાવના ખરી? ઇમ્પ્લાન્ટ્સ ફેલ થવાની શક્યતા છે, પણ એ કાંઈ બી પ્રોબ્લેમ આવે છે તો એના સોલ્યુશન્સ બી સામે એટલા જ છે. એવું નથી કે કોઈ સોલ્યુશન્સ નથી. રિસન્ટલી અમારે ત્યાં એક પેશન્ટ હતું, હી વોઝ વેરી રિચ પેશન્ટ અને એને ઘણો ખર્ચો કર્યો હતો ઇમ્પ્લાન્ટ્સ માટે, ફૂલ માઉથ કરાવવા માટે. જ્યારે એને ઘણી બધી સિસ્ટમિક પ્રોબ્લેમ્સ બી હતી, કિડની પ્રોબ્લેમ્સ હતી ને ડાયાબિટીક ને ઘણું બધું એને પ્રોબ્લેમ્સ હતું, જે એને બીજી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવેલી હતી એ બધું ફેલ થયું છે. તો ફેલ થયું પછી બી અમે એને આ કન્ડિશનમાં બી નવા ઇમ્પ્લાન્ટ્સ સાથે નવા ટીથ બી આપેલા છે. તો એટલે એ બધી કન્ડિશન્સ સાથે બી અમે એને સોલ્યુશન આપી દીધું. તો ઇટ ઇઝ નોટ અ બિગ થિંગ કે ફેલ થાય છે તો એનો કોઈ સોલ્યુશન નથી. બધા જ કોમ્પ્લિકેશનના ઇક્વલી સામે એટલા જ સોલ્યુશન્સ હોય છે, જેના માટે તમને સ્કિલફુલ ડોક્ટર્સની રિક્વાયરમેન્ટ હોય છે. બહુ સાચી વાત છે. સ્કિલફુલ ડોક્ટર્સની મતલબ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી જાવ તમે તો તમારું સોલ્યુશન છે અને એનું સોલ્યુશન મળી જાય છે તમને. કેમ કે એક સુધારવું વસ્તુ એ બહુ ડિફિકલ્ટ હોય છે. નવું કરવું એ તો ઈઝી હોય છે, પણ જ્યારે ઓલરેડી કેસ બગડી ગયેલો કેસ એને સુધારવો એ બહુ સ્કિલ નું કામ છે. બહુ સાચી વાત છે. તો મિત્રો, આવો પ્રોબ્લેમ તમારી આસપાસ કોઈને છે, તમને છે, તો એક વખત તમે કન્સલ્ટેશન કરી શકો છો, એમની સાથે વાતચીત કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે. મેડમ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ માટેની એજ શું હોય? કઈ એજમાં કરી શકીએ અને કઈ એજમાં થોડું રિસ્કી થઈ જાય? જનરલી કોઈ એજ એવી રીતે લિમિટ નથી હોતી. હાયર એજ ગણીએ તો આપણે કોઈ બી એજ સુધી કરાવી શકીએ છીએ. અમે 85-89 યર્સ સુધીના પેશન્ટ્સને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આપેલા છે. લોઅર લિમિટ આપણે વાત કરીએ તો જનરલી 18 યર્સની આસપાસ આપણે કરી શકતા હોય છીએ, પણ અગેન પેશન્ટનું ગ્રોથ શું છે એ ચેક કરીને 18 યર્સમાં જનરલી ગ્રોથ કમ્પ્લીટ થઈ જતું હોય, પણ એ ગ્રોથને બધું ચેક કરવા માટે તમારા ડેન્ટિસ્ટ તમને પ્રોપરલી ગાઈડ કરી શકે છે. તો લોઅર લિમિટ આપણે 18 યર્સ ગણી શકીએ છીએ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જરૂરત શું છે? મને સૌ એક સામાન્ય પ્રશ્ન થાય, ઘણા દર્શકો જોતા હશે એને પણ આ પ્રશ્ન હશે કે એકાદો દાંત મિસિંગ છે તેનાથી શું ફેર પડે છે, એમ એને કાંઈ ન કરીએ તો? ઘણા પેશન્ટ્સ એવા હોય છે, એક દાંત 2 દાંત નીકળી ગયા હોય છે તો એ લોકોને કાંઈ ફેર નથી પડતો, એમને એમ જ જવા દે છે, વર્ષોના વર્ષ નીકળી જાય છે, એ લોકો રિપ્લેસ નથી કરાવતા. પણ
ભગવાને 32 દાંત આપેલા છે તો કંઈક તો વિચારીને આપેલા હશે ને. જ્યારે તમને બીજા બધા અંગો છે એ કેમ 1 કે 2 આપેલા છે, 2 આંખ આપેલી છે, 2 કાન આપેલા છે, 1 લીવર આપેલું છે, 1 પેટ આપેલું છે, 1 હાર્ટ આપેલું છે, શું કામ? અને દાંત 32 આપેલા છે તો એનું કંઈક તો લોજિક હશે. 1-2 દાંત જ્યારે નથી હોતા, લાંબા સમય માટે એ રિપ્લેસ નથી થતા, તો આજુબાજુના જે દાંત છે એ જગ્યામાં આવવાની કોશિશ કરશે. ઉપરનો જે દાંત છે એ નીચે આવી જશે. તમારી જે ચાવવાની કેપેસિટી છે, જે આખું કહેવાય ને આ મશીન જ છે આખું એક, એમાં ડિસબેલેન્સ થશે. જેમ કાર છે, કારમાં કેમ 4 વ્હીલ હોય, 4 વ્હીલમાંથી 1 વ્હીલમાં બી ડિસબેલેન્સ હશે તો કેમ આપણે તરત જ વ્હીલ અલાઇનમેન્ટ કરાવીએ છીએ. તો સેમ આ ભગવાને બી આ સ્ટ્રક્ચર એવું ગોઠવેલું છે કે જેનું બેલેન્સ જરૂરી છે. તો 1-2 દાંત મિસિંગ હોય તો એને નિગ્લેક્ટ ના કરવા જોઈએ, એને તરત એને રિપ્લેસ કરવા જોઈએ છે. જ્યારે રિપ્લેસ નથી થતા તો બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવે છે જે પેશન્ટને ખબર નથી પડતી. જેમ કે હેડેક થાય છે, કાનમાં અહીંયા જે જોઈન્ટ હોય છે જેને અમે TM જે કહી છીએ એનો પ્રોબ્લેમ આવી શકે છે. લોંગ સમયમાં શોકિંગ વસ્તુ છે કે પેશન્ટને સ્પાઇનલ ઇશ્યુઝ બી થતા હોય છે મિસિંગ ટીથના કારણે. આ વસ્તુ પેશન્ટને બી ખબર નથી હોતી ને ઘણા ઇગ્નોરન્સમાં જ હોય છે કે મને પાછળ શું કામ દુખાવો થાય છે, બેક પેઇન શું કામ થાય છે, એનું સોલ્યુશન જ નથી ફાઇન્ડ કરી શકતા. પણ એનું સોલ્યુશન ડેન્ટલ ટ્રીટમેન્ટમાં છે. સો આ એક બહુ કહેવાય ને ઇગ્નોરન્સ છે લોકોમાં કે 1-2 દાંત હોય ન હોય તો શું ફેર પડે છે. મેડમ, જાતા જાતા એક આ વાતનો અંત છે, આપણે પૂર્ણ કરીએ છીએ કાર્યક્રમને, સમયની લિમિટેશન છે, પણ એ પ્રશ્ન મને થાય છે કે તમે ડેડિકેટેડ આ વિષય ઉપર જ માસ્ટર્સ કરવાનું કેમ નક્કી કર્યું? એની શું સ્ટોરી છે? જો ડેન્ટલમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ આવે છે, ઓલમોસ્ટ 8 કે 9 ડિપાર્ટમેન્ટ જેટલું આવે છે, એટલી બધી પ્રોસિજર્સ હોય છે. હવે મારું જે ગ્રેજ્યુએશન છે એ પૂરું થતાં થતાં મેં મારી ફેમિલીમાં ઘણા બધા એવા લોકો જોયા, મારા ગામડામાં એવા લોકો જોયા જે લોકો પાસે 32 છે, 32 નથી તો બી એ લોકો ખાય છે, 32 હોવા છતાં બી એ લોકો પ્રોપરલી ખાઈ નથી શકતા. હવે એ બધાનું સોલ્યુશન્સ એકમાત્ર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જ છે. 32 પછીનું સોલ્યુશન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જ છે. સો આઈ થોટ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં આગળ વધીએ તો તમે લોકોને એક સ્માઇલ પાછી આપો છો, એક કોન્ફિડન્સ પાછો આપો છો. જે કહેવાય ને ખાવા માટેની જે મોટા લોકોને પ્રોબ્લેમ શું હોય છે કે ખાવા માટે, તો તમારા દાદા દાદી તમારી સાથે 5 સ્ટાર રેસ્ટોરન્ટ્સમાં ખાતા હોય એનાથી વધારે મોટી ખુશી તમારા માટે શું હોય શકે? બહુ સાચી વાત છે. સો આઈ થોટ કે બીજી બધી નાની મોટી પ્રોસેસ તો બધા લોકો કરી શકે છે, પણ આ વસ્તુ જે છે ને એક લાઈફ ચેન્જિંગ છે. તો મેં એટલા માટે વિચાર્યું કે કોઈને તમે એનું આખું લાઈફ ઇમ્પ્રૂવ કરીને આપી શકો છો તો એ તમને સામે કેટલા આશીર્વાદ બી આપી શકે છે. તો આ ફિલ્ડ ચૂઝ કરવાનું મારું આ જ રીઝન હતું કે મારા પાછળ ઘણા બધા જે દાદા દાદીને હતા એ લોકો મારે કહેવાય ને ઇન્સ્પિરેશન ને મોટિવેશન હતું આ ફિલ્ડ ચૂઝ કરવા માટે. તો મિત્રો, આજે ડૉક્ટર ચાર્મી સાથે આપણે ઊંડાણપૂર્વક આ વિષય ઉપર વાત કરી, ઘણું જાણવા મળ્યું. ડેડિકેટેડ આ વિષય હતો. તમને હજી કોઈ પણ પ્રશ્ન હોય કે દાંત સંબંધિત, મોઢાના સંબંધિત તમને કાંઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. આપણે એ વિષય ઉપર પણ વાત કરીશું ભવિષ્યમાં. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.